वेलकम बैक फ्रेंड्स माई सेल्फ डॉक्टर महर्षि शुक्ला और आज આપણે બીએસસી સેમ 5 ઓર્ગેનિક પ્રેક્ટિકલ ની આપણે ડિસ્કશન કરવાની છે। તો સૌથી પહેલા આ પાર્ટ 1 વિડિયો લેક્ચર ની અંદર આપણે ઓર્ગેનિક બાઇનરી ઓર્ગેનિક મિક્સચર વિશે ડિસ્કશન કરીશું। બાઇનરી ઓર્ગેનિક મિક્સચર મીન્સ તમને અહીંયા બે ઓર્ગેનિક પદાર્થનું મિક્સચર આપવામાં આવશે, જ્યારે જેનું તમારે સેપરેશન કરવાનું રહેશે, ત્યારબાદ સેપરેટ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું આઈડેન્ટિફિકેશન કરવાનું રહેશે અલગ અલગ ટેસ્ટ દ્વારા, લેસાઇન ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ, કન્ફર્મેટિવ, સિમ્પલ ટેસ્ટ અને ધેન આફ્ટર છેલ્લે તમારે મેલ્ડિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ દ્વારા એને આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે। તો સૌથી પહેલા આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી અને તેના ટાઈપ વિશે ડિસ્કશન કરી દઈએ। તો જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ ને આપણે વોટર સોલ્યુબિલિટીના બેઝિસ ઉપર બે ગ્રુપમાં ક્લાસિફાઈડ કરી શકીએ છીએ। એક વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ અને બીજો વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ। જનરલી પદાર્થની ટાઈપ ચાર પ્રકારની આવે છે: એસિડ, ફિનોલ, બેઝ અને ન્યુટ્રલ। તો અહીંયા તમે જોઈ શકો છો, તમને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ પણ આપવામાં આવશે અને વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ પણ આપવામાં આવશે। તો જનરલી તમને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડની વાત કહેવામાં આવે તો ત્યાં આગળ તમને ત્રણ પ્રકારની ટાઈપ ધરાવતા પદાર્થ આપવામાં આવશે: એસિડ, ફિનોલ અને ન્યુટ્રલ। તમને અહીંયા વોટર સોલ્યુબલ બેઝ કમ્પાઉન્ડ આપવામાં આવશે નહીં। ઇવન મેં અહીંયા બાજુમાં મેન્શન કરેલું છે એનું સ્ટેટ પણ કયું હશે કે તો જે એસિડ અને ફિનોલ જે વોટર સોલ્યુબલ હશે એ તમને સોલિડ સ્ટેટમાં આપવામાં આવશે, જ્યારે જે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પદાર્થ છે એ તમને સોલિડ અથવા તો લિક્વિડ સ્ટેટમાં પણ આપવામાં આવી શકે છે એઝ પર યોર સિલેબસ। જ્યાં સુધી વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડની વાત થાય છે તો ત્યારે તમને બધી જ પ્રકારની ટાઈપ ધરાવતા વોટર ઇનસોલ્યુબલ પદાર્થ આપવામાં આવશે, ચાહે એસિડ હોય, ફિનોલ હોય, બેઝ હોય કે ન્યુટ્રલ હોય। ઇવન જે ઇનસોલ્યુબલ એસિડ, ફિનોલ અને બેઝ કમ્પાઉન્ડ તમને જે આપવામાં આવશે એ સોલિડ સ્ટેટમાં આપવામાં આવશે, અને જ્યારે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ એ સોલિડ સ્ટેટમાં પણ આપવામાં આવશે અથવા તો લિક્વિડ સ્ટેટમાં પણ આપવામાં આવી શકે છે। ઇન શોર્ટ યાદ રાખવાનું કે જે લિક્વિડ કમ્પાઉન્ડ હશે એ તમારો ન્યુટ્રલ હશે। ઇવન એ સોલ્યુબલ ન્યુટ્રલ પણ હોઈ શકે અને ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પણ હોઈ શકે, બટ એસિડ, ફિનોલ, બેઝ તમને લિક્વિડ કમ્પાઉન્ડ આપવામાં આવતા નથી, એ ફક્ત સોલિડ સ્ટેટમાં આપવામાં આવે છે। હવે તમને બે ઓર્ગેનિક મિક્સચરનું અહીંયા બે ઓર્ગેનિક પદાર્થનું તમને મિક્સચર આપવામાં આવે છે તો અહીંયા બે પ્રકારની ટાઈપની પોસિબિલિટી છે। એક તો તે પૈકી એક પદાર્થ વોટર સોલ્યુબલ અને બીજો પદાર્થ વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોઈ શકે છે, કાં તો એવી શક્યતા છે કે બંને કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ હશે, બટ ત્રીજી શક્યતા બંને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ તમને આપવામાં આવશે નહીં। આ બે જ પ્રકારની પોસિબિલિટી છે, કાં તો એક વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ અને વોટર ઇનસોલ્યુબલ, કાં તો બંને વોટર ઇનસોલ્યુબલ। કારણ કે બંને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપવામાં આવે તો તમે એને સેપરેટ કરી શકશો નહીં, એને સેપરેટ કરી શકાતું નથી, એટલા જ માટે ત્યાં આગળ બંને વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપવામાં આવશે નહીં। જ્યાં સુધી સ્ટેટની વાત થાય, બે ઓર્ગેનિક પદાર્થ આપવામાં આવે છે તો મીન્સ ત્યાં આગળ એમનું જે સ્ટેટ સોલિડ પ્લસ સોલિડ હોઈ શકે છે, બંને ઓર્ગેનિક પદાર્થ સોલિડ સ્ટેટમાં હોઈ શકે, બંને ઓર્ગેનિક પદાર્થ લિક્વિડ સ્ટેટમાં પણ હોઈ શકે છે, અને એવું પણ હોઈ શકે કે એક પદાર્થનું સ્ટેટ સોલિડ છે અને એક પદાર્થનું સ્ટેટ લિક્વિડ છે। તો આ ત્રણમાંથી કોઈ પણ એક સ્ટેટ ધરાવતું ઓર્ગેનિક પદાર્થનું તમને અથવા કહી શકાય બાઇનરી ઓર્ગેનિક મિક્સચર તમને આપવામાં આવશે। ઓકે, તો સૌથી પહેલા આપણે સોલ્યુબિલિટી ડિસ્કશન કરી લઈએ એસિડિક પદાર્થ, બેઝિક પદાર્થ, ફિનોલિક પદાર્થની। તો એસિડિક પદાર્થ કે જે COOH ગ્રુપ કન્ટેનિંગ એસિડિક ગ્રુપ છે, અને આ પ્રકારના એસિડિક ગ્રુપ જનરલી બેઝિક મીડિયમમાં સોલ્યુબલ થતા હોય છે। બેઝિક સોલ્યુશન ઇવન એ વીક બેઝ પણ હોઈ શકે છે અને સ્ટ્રોંગ બેઝ સોલ્યુશન પણ હોઈ શકે છે। તો વીક બેઝ સોલ્યુશન તરીકે જનરલી આપણે સેચ્યુરેટેડ NaCO3 સોડિયમ બાયકાર્બોનેટ યુઝ કરીશું, અને સ્ટ્રોંગ બેઝ તરીકે આપણે 20% NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન યુઝ કરીશું। યાની કે COOH ગ્રુપ કન્ટેનિંગ તમારો જે એસિડિક પદાર્થ છે
એ બંને પ્રકારના વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ બંને પ્રકારના બેઝની અંદર સોલ્યુબલ છે. મીન્સ તમે અહીંયા કેમિકલ રિએક્શનથી આપણે અહીંયા બતાવી શકીએ છીએ જ્યારે COOH ગ્રુપ કન્ટેનિંગ એસિડિક પદાર્થ વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ સાથે કેમિકલ રિએક્શન કરે છે ત્યારે તે એસિડનો સોડિયમ સોલ્ટ ક્રિએટ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો સોડિયમ સોલ્ટ ઓફ એસિડ ક્રિએટ કરે છે અને સાથે વોટર મોલિક્યુલ પ્રોડ્યુસ કરે છે બાય પ્રોડક્ટ તરીકે. અને જ્યારે મીન્સ આ સોલ્ટ ક્રિએટ કરે છે અને ઓલવેઝ યાદ રાખવાનું કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે કેમિકલ રિએક્શન થાય, ચાહે સ્ટ્રોંગ બેઝ હોય કે વીક બેઝ હોય, તો એ કેસમાં સોલ્ટ ક્રિએટ થાય છે, એક મોલિક્યુલ સોલ્ટનો અને બીજો મોલિક્યુલ વોટર મોલિક્યુલ ત્યાં આગળ પ્રોડ્યુસ થશે. હવે જ્યારે આ સોડિયમ સોલ્ટમાંથી તમારે એસિડના સોડિયમ સોલ્ટમાંથી તમારે ઓરિજિનલ એસિડ પાછો મેળવ્યો છે તો ત્યાં આગળ તમારે એસિડ એડ કરવો પડશે. એસિડને ડિઝોલ્વ કરવું હોય તો 100% બેઝિક સોલ્યુશન યુઝ થાય અને જો એ સોલ્યુશનમાંથી પાછું એસિડને પાછું મેળવવું હોય તો એસિડ નાખવો પડે. એસિડમાં જ પાછો મળે. ઓકે, તો આ જે એસિડનો જે સોડિયમ સોલ્ટ હતો તેમાં 50% HCl યુઝ કરતા ત્યાં આગળ તમે જોઈ શકો છો અગેન તમારો ઓરિજિનલ એસિડ છે તમને પાછો મળી શકે છે અને સાથમાં સોડિયમ ક્લોરાઇડ મોલેક્યુલ ત્યાં આગળ તમારે ક્રિએટ થશે. એવી રીતે ફિનોલિક કમ્પાઉન્ડ એ પણ પોતે કેવો છે વીક એસિડ છે. ફિનોલિક કમ્પાઉન્ડ જનરલી એના કહીએ છે કે જ્યાં આગળ તમારો OH ફિનોલિક ડાયરેક્ટલી ફિનાઇલ રિંગ સિસ્ટમ સાથે જોડાયેલો હોય એને આપણે ફિનોલિક OH ગ્રુપ કહીએ છીએ. અને જો આ OH ગ્રુપ એલિફેટિક સિસ્ટમથી જોડાયેલો હશે તો એને આપણે આલ્કોહોલિક OH ગ્રુપ કન્સિડર કરીશું. તો અહીંયા આપણે ફિનોલિક કમ્પાઉન્ડ જે વીક એસિડ છે એ ફિનોલિક કમ્પાઉન્ડની જ્યારે વાત કરીએ તો જનરલી સ્ટ્રોંગ બેઝ સોલ્યુશનમાં ડિઝોલ્વ થતા હોય છે અથવા સોલ્યુબલ થતા હોય છે. તો અહીંયા સ્ટ્રોંગ બેઝ તરીકે 20% NaOH યુઝ કરીશું. ઇવન સમટાઈમ્સ ત્યાં આગળ 50% NaOH પણ યુઝ કરી શકાય છે અને ફિનોલનો સોડિયમ સોલ્ટ ક્રિએટ થાય છે અને સાથે સાથે ત્યાં આગળ વોટર મોલિક્યુલ યુઝ થાય છે. ફિનોલિક કમ્પાઉન્ડ વીક એસિડ હોવાને કારણે જે સોડિયમ બાયકાર્બોનેટ છે બેઝિક સોલ્યુશન સેચ્યુરેટેડ જે પોતે વીક બેઝ છે એ વીક બેઝ સાથે કેમિકલ રિએક્શન નહીં આપે, મીન્સ રિએક્ટ નહીં કરે. મીન્સ તમારું વીક એસિડ છે સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્ટ કરશે, વીક બેઝ સાથે રિએક્ટ કરશે નહીં. ઓકે ડન. અને આ સોલ્ટમાં ફરીથી તમારે એસિડ પાછો મેળવવો છે તો અગેન અહીંયા તમારે એસિડ નાખવો પડશે કારણ કે એસિડ ચાહે સ્ટ્રોંગ એસિડ હોય COOH ગ્રુપ કન્ટેનિંગ કે ચાહે વીક એસિડ હોય OH ફિનોલિક ગ્રુપ કન્ટેનિંગ, એસિડના ઓલવેઝ બેઝિક સોલ્યુશનમાં ડિઝોલ્વ કરવાનો રહેશે ને એસિડને પાછો મેળવવો હોય તો અગેન ત્યાં એસિડ એડ કરવો પડશે. તો આ જે ફિનોલના સોડિયમ સોલ્ટની અંદર અગેન HCl એડ કરતા 50% HCl એડ કરતા અગેન તમારો ઓરિજિનલ જે ફિનોલ કમ્પાઉન્ડ છે તમને પાછો મળી જાય, રિપ્રેસિપિટેટ થશે અને અહીંયા તમને સોડિયમ સોલ્ટનું ફોર્મેશન થશે. હવે એની વાત કરીએ આપણે સોડિયમ ક્લોરાઇડનું થાય છે ફોર્મેશન ત્યાં આગળ. બેઝ કમ્પાઉન્ડ જનરલી એસિડિક સોલ્યુશનમાં ડિઝોલ્વ થતા હોય છે. બેઝ કમ્પાઉન્ડ જનરલી પ્રાઇમરી એમાઇન ગ્રુપ કન્ટેનિંગ અથવા તો સેકન્ડરી એમાઇન ગ્રુપ કન્ટેનિંગ તમને અહીંયા આપવામાં આવશે. અને આ પ્રાઇમરી કે સેકન્ડરી એમાઇન ગ્રુપ કન્ટેનિંગ કમ્પાઉન્ડ જ્યારે એસિડિક સોલ્યુશન સાથે રિએક્ટ કરે છે તો ત્યાં આગળ એમના હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ ક્રિએટ કરે છે. જનરલી જે સોલ્ટ ક્રિએટ થાય છે કોઈ પણ જગ્યાએ એસિડિક કમ્પાઉન્ડની વાત હોય ફિનોલિક કે બેઝિક એ જનરલી વોટર સોલ્યુબલ હોય છે. તો અહીંયા જેટલા પણ સોલ્ટ ક્રિએટ થઈ રહ્યા છે તમારે અહીંયા પ્રેક્ટિકલની અંદર રિએક્શન દરમિયાન ઓલમોસ્ટ ટાઈપની અંદર બધા જ વોટર સોલ્યુબલ છે. અને રિપ્રેસિપિટેટ કરવો હશે તો ત્યાં અગેન ફરીથી તમારે બેઝ નાખવો પડશે. મીન્સ બેઝમાં પાછો મળે, બેઝ એસિડમાં ડિઝોલ્વ થશે અને બેઝને રિપ્રેસિપિટેટ કરવો હશે તો ત્યાં આગળ તમારે 20% NaOH એડ કરવો પડશે. ઇમિડિયેટલી સોલ્ટ તમારો બ્રેક થશે અને તમારો જે ઓરિજિનલ બેઝ કમ્પાઉન્ડ છે તમને અહીંયા પાછો મળશે. સાથે સાથે ત્યાં આગળ NaCl મોલિક્યુલ ક્રિએટ થશે અને એસ્ટો અણુ પ્રોડ્યુસ થશે. ઓકે ડન.
જ્યાં સુધી વાત છે ન્યુટ્રલ કમ્પાઉન્ડની, તો જનરલી ન્યુટ્રલ કમ્પાઉન્ડ કોઈ પણ પ્રકારના સોલ્યુશન, ચાહે એસિડિક હોય કે બેઝિક, કોઈ પણ પ્રકારના સોલ્યુશન સાથે રિએક્ટ કરતા નથી. ક્લિયર? તો હવે આગળ વધીએ કે જે આપણે એવી ડિસ્કસ થઈ હતી, જે સ્ટેટ તમને સોલિડ પ્લસ સોલિડ હોઈ શકે છે, સોલિડ પ્લસ લિક્વિડ હોઈ શકે છે, અને લિક્વિડ પ્લસ લિક્વિડ હોઈ શકે છે. તો અહીંયા આપણે પહેલા એ નક્કી કરવાનું છે કે તમને જે બાઇનરી ઓર્ગેનિક મિક્સચર આપ્યું છે એનું સ્ટેટ કેવું છે. તો એક શક્યતા આવી છે કે તમને જસ્ટ આ ફોર્મમાં આપવામાં આવે, તો આ ફોર્મ પર તમે ઇઝીલી નક્કી કરી શકો છો કે જે સ્ટેટ છે બાઇનરી ઓર્ગેનિક મિક્સચરનું, એ સોલિડ પ્લસ સોલિડ હોવું જોઈએ. ઓકે ડન. પણ આ કેસની અંદર માનો કે આ પ્યાલીની અંદર તમને બાઇનરી ઓર્ગેનિક મિક્સચર આપ્યું છે, જ્યાં આગળ તમે ઇઝીલી નક્કી નથી કરી શકતા કે કઈ પ્રકારનું સ્ટેટ છે, બંને લિક્વિડ છે કે એક લિક્વિડ ને એક સોલિડ છે. તો ડેટ ટાઈમ તમારે અહીંયા ઇન એક બાઉલ જે તમારે આપ્યું છે, જે ઓર્ગેનિક મિક્સચર, જે એ પ્યાલીને તમારે આઈસની અંદર અથવા તો કોલ્ડ વોટરની અંદર 5 થી 10 મિનિટ રાખવાનું રહેશે. અને 5 થી 10 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો, જો સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે લિક્વિડ ટોટલી, મીન્સ કમ્પ્લીટ સોલિડ ફોર્મમાં એ કન્વર્ટ થઈ જાય છે, તો તમારે ત્યાં આગળ મેન્શન કરવાનું રહેશે કે તમને જે ઓર્ગેનિક મિક્સચર આપવામાં આવ્યું છે પદાર્થનું, એ સોલિડ પ્લસ સોલિડ સ્ટેટમાં હોવું જોઈએ. બટ માની લો કે આ જે પ્યાલી જે છે બાઇનરી ઓર્ગેનિક મિક્સચર જે તમને આપવામાં આવ્યું છે, એ પ્યાલીને આઈસમાં મૂકતા એ ટોટલી લિક્વિડ ફોર્મમાં રહે છે, સોલિડિફાઈડ થતું જ નથી એની અંદર, ટોટલ લિક્વિડ રહે છે. તો ડેટ ટાઈમ તમારે કન્સિડર કરવાનું રહેશે કે જે તમને બાઇનરી ઓર્ગેનિક મિક્સચર આપ્યું છે લિક્વિડ પ્લસ લિક્વિડ સ્ટેટ વાળું હોવું જોઈએ. અને માની લો કે આ તમે આઈસમાં રાખતા ત્યાં આગળ એક લેયર બને છે લિક્વિડનો, અને ત્યાં આગળ થોડાક અંદર પાર્ટિકલ્સ દેખાય છે સોલિડના. તો ડેટ ટાઈમ તમારે કન્સિડર કરવાનું રહેશે કે તમને જે મિક્સચર આવ્યું છે એનું એક સ્ટેટ સોલિડ છે ને એક સ્ટેટ લિક્વિડ છે. જ્યારે લિક્વિડ પણ રહેતું હોય ને અંદર પાર્ટિકલ્સ, સોલિડ પાર્ટિકલ્સ પણ દેખાતા હોય ત્યારે. ઓકે, તો કેવું સ્ટેટ છે તમારે આઈસ અથવા કોલ્ડ વોટરમાં 5 મિનિટ રાખીને તમે ત્યાં આગળ નક્કી કરી શકશો. ઓકે, માની લો કે તમે જસ્ટ આ રીતે ટેસ્ટ ટ્યુબમાં કોઈ આપેલું છે બાઇનરી ઓર્ગેનિક મિક્સચર, તે તમે ત્યાં આગળ ઇઝીલી નક્કી નથી કરી શકતા. જો ડાયરેક્ટલી આપણે ઓબ્ઝર્વેશન કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે લિક્વિડ પ્લસ લિક્વિડ કદાચ હોઈ શકે છે, કાં તો લિક્વિડ પ્લસ સોલિડ. તો તમારે એ નક્કી કરવું હોય તો તમને કયું સ્ટેટ આપ્યું છે, તમારે એને વોચ ગ્લાસમાં અલગથી સ્મોલ ક્વોન્ટિટીમાં લેવો પડશે, હવામાં 5 મિનિટ ખુલ્લો રાખવો પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જનરલી સોલિડ પ્લસ લિક્વિડ અને લિક્વિડ પ્લસ લિક્વિડના કેસમાં એક લિક્વિડ એવો આપવામાં આવે છે કે જેનો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછો હોય છે, મીન્સ વોલેટાઇલ સોલ્વન્ટ હશે, કે જે હવામાં ખુલ્લો રાખતા ઓલમોસ્ટ ઓપરેટ થઈ જશે, ઉડી જશે. તો એ તમે જોઈ શકો છો કે મેં આમાંથી જે સ્મોલ ક્વોન્ટિટી ઓર્ગેનિક મિક્સચર લીધું છે, ત્યારબાદ થોડાક સમય બાદ અહીંયા ઓબ્ઝર્વ કર્યું કે જે એનો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછો, તો ઓલમોસ્ટ ઓપરેટ થઈ ચૂક્યો છે. જે બીજો અહીંયા મને લિક્વિડ ઓબ્ઝર્વ થાય છે ઓર્ગેનિક પદાર્થ, કારણ કે અહીંયા ઓઇલી ડ્રોપ્સ મને ઓબ્ઝર્વ થયા, અને ઓઇલી ડ્રોપ્સના કારણે આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે જે મિક્સચર છે બાઇનરી ઓર્ગેનિક મિક્સચર, એ લિક્વિડ પ્લસ લિક્વિડ સ્ટેટમાં હોવું જોઈએ. ઓકે, ઇવન સમટાઈમ્સ તમને આ કેસમાં આપેલું છે તો ત્યાં પણ તમે એવું અનુમાન જ કરી શકો છો કે આ લિક્વિડ પ્લસ લિક્વિડ હશે. બટ જ્યારે સ્મોલ ક્વોન્ટિટી વોચ ગ્લાસની અંદર આપણે એને રાખીએ છીએ, એ ઓર્ગેનિક મિક્સચર કાઢીએ છીએ, તો ત્યાં તમે જો જે એનો બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછો, તો ઓલમોસ્ટ રૂમ ટેમ્પરેચર ઓપરેટ થઈ જાય છે. અને જો બીજો સોલિડ પદાર્થ હશે તો જસ્ટ આ પ્રકારે ક્રિસ્ટલ ફોર્મમાં આવવાની શરૂઆત કરશે, અને ઓલમોસ્ટ તમે જુઓ છો એ ક્રિસ્ટલ ફોર્મમાં લગભગ આવી ચૂક્યો, મીન્સ આ ક્રિસ્ટલ ફોર્મમાં આવી, મીન્સ તમારો જે બીજો જે પદાર્થ છે એ પદાર્થ, બીજા ઓર્ગેનિક પદાર્થનો સ્ટેટ સોલિડ સ્ટેટ હોવું જોઈએ. મીન્સ તમારું જે આ બાઇનરી ઓર્ગેનિક મિક્સચરનું સ્ટેટ કેવું હશે, લિક્વિડ પ્લસ સોલિડ. તો બંને કેસમાં ચાહે લિક્વિડ પ્લસ લિક્વિડ હોય કે લિક્વિડ પ્લસ સોલિડ હોય, બંને સ્ટેટની અંદર
તમને એક લિક્વિડ એવું આપવામાં આવશે કે જે વોલેટાઇલ હશે, મીન્સ જેનો બોઇલિંગ પોઈન્ટ 100°C કરતા ઓછો હશે. ઓકે ડન. અને હવા ખુલ્લો રાખતા ઇઝીલી એરિયો એ ઓપરેટ થતો હોય છે. માની લો કે તમને લિક્વિડ પ્લસ સોલિડ કે લિક્વિડ પ્લસ લિક્વિડ મિક્સચર આપ્યું છે. હવે આપણે સ્ટ્રેટ તો નક્કી કરી દીધું. હવે આપણે ટાઈપ શોધતા પહેલા જ્યારે લિક્વિડ કન્ટેનિંગ કોઈ મિક્સચર આપવામાં આવે છે તો એ કેસમાં તમારે લિક્વિડ પ્લસ લિક્વિડ હોય કે લિક્વિડ પ્લસ સોલિડ હોય તેને અલગ સેપરેટ કરવા પડશે. અને સેપરેટ કરવા માટે ત્યાં આપણે ડિસ્ટિલેશન મેથડનો યુઝ કરીશું. આ ડિસ્ટિલેશન મેથડમાં વપરાતા જે પાર્ટ છે અલગ અલગ એરિયા એને આપણે અહીંયા મેન્શન અહીંયા બતાવ્યા છે. તો અહીંયા આ છે આરબીએફ છે, આને એડપ્ટર કહેવાય છે, જે આરબીએફ ઉપર લગાવાય છે. અને એડપ્ટર ઉપર અહીંયા આવે છે જસ્ટ આ રીત થર્મોમીટર કેપ કહેવાય છે. અને થર્મોમીટર કેપની અંદર થર્મોમીટર મૂકવામાં આવે છે, જેનાથી આપણે ટેમ્પરેચર માપવાનું છે. ત્યારબાદ આ કન્ડિશન છે, જેને આપણે કુલિંગ સિસ્ટમ પણ કહીએ છીએ, જે એડપ્ટર સાથે જોઈન્ટ થાય છે. અને આ રિસીવર એડપ્ટર છે, જેને કન્ડિશનના છેડા સાથે જોઈન્ટ કરી અહીંયા જે તમારું રિસીવર પાત્ર આવે છે અહીંયા એને મૂકવાનું રહેશે. ઓકે. જનરલી આ ડિસ્ટિલેશન જે સેટ છે ડિસ્ટિલેશન મેથડ જનરલી એવા પ્રકાર બે કમ્પાઉન્ડના સેપરેટ કરવા પણ કેવા પ્રકારના કે જ્યારે બે કમ્પાઉન્ડમાં એક લિક્વિડ પ્રેઝન્ટ હોય, મીન્સ બે પ્રકારના ડિફરન્ટ મિક્સચર જે હોય એમાં લિક્વિડ પ્રેઝન્ટ હોવો જોઈએ. મીન્સ લિક્વિડ એટલે જેનો બોઇલિંગ પોઈન્ટ 100°C કરતા ઓછો છે એ કેસમાં આપણે એને છૂટો પાડવાનો અહીંયા ટ્રાય કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે આરબીએફ જે છે અહીંયા એને ચાહે લિક્વિડ પ્લસ સોલિડ તમારું ઓર્ગેનિક મિક્સચર હોય કે લિક્વિડ પ્લસ લિક્વિડ હોય, તો અહીંયા તમારી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ કે બંને કેસની અંદર તમારો જે લિક્વિડનું બોઇલિંગ પોઈન્ટ 100°C કરતા ઓછો છે એને તમારે સેપરેટ કરવાનો છે. ઇવન તમે અહીંયા 2 થી 3 ટુકડા પાર્સલ પીસીસ પણ તમે એડ કરી શકો છો. હવે અહીંયા જ્યાં સુધી વાત છે કન્ડિશન, તો અહીંયા 3 ડિફરન્ટ પ્રકારની કન્ડિશન યુઝ થતી હોય છે: વોટર બાથ, સેન્ડ બાથ અને ડાયરેક્ટ હીટિંગ. જનરલી બાયોગોસ ઉપર મૂકવામાં આવે છે. ઓકે. તો જનરલી વોટર બાથ ત્યાં આગળ 80°C ની આસપાસ ટેમ્પરેચર મેન્ટેન થતું રહે છે. એટલે ઘણી વખત જ્યારે 80°C વાળા કોઈ વોલેન્ટાઇલ સોલ્વન્ટ તમને આપવામાં આવે છે એ સમયે એ કમ્પ્લીટલી સેપરેટ થઈ શકતા નથી. એટલા જ માટે ત્યાં આપણે સેન્ડ બાથ યુઝ કરીશું, કારણ કે સેન્ડ બાથ ઓલમોસ્ટ 100°C થી 130°C ની આસપાસ ટેમ્પરેચર મેન્ટેન રાખે છે. ઓકે. અને આપણે આ રિએક્શન દરમિયાન 90°C ટેમ્પરેચર મેન્ટેન રાખીને કમ્પ્લીટલી જે વોલેન્ટાઇલ સોલ્વન્ટ છે જેનો બોઇલિંગ પોઈન્ટ લો છે એને કમ્પ્લીટલી સેપરેટ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ તમે એની અંદર એડ કરી શકો છો. ત્યારબાદ તમે જુઓ છો એડપ્ટર લગાવેલું છે, એની ઉપર થર્મોમીટર કેપ છે, એમાં પેરાફિન થોડુંક એડ કરેલું છે અને એમાં થર્મોમીટર રાખેલું છે. એડપ્ટર સાથે અહીંયા જે કન્ડેન્સર છે એ એટેચ કરેલું છે. કન્ડેન્સર સાથે રિસીવર જે એડપ્ટર હતું એ એટેચ કર્યું છે. અને આ રિસીવર પાત્ર છે તમારું, જે મેં અહીંયા ટેસ્ટ ટ્યુબ રાખેલી છે. ઓકે ડન. તો આ ઇનલેટ છે, આઉટલેટ છે. ઇનલેટ મીન્સ ત્યાંથી તમારું જે વોટર સર્ક્યુલેશન જે સ્ટાર્ટ થવાનું, મીન્સ અહીંથી તમારું પાણી સિસ્ટમમાં એન્ટર થશે કન્ડેન્સરમાં, અને આ કન્ડેન્સરના આ છેડાથી તમારું પાણી બહાર નીકળશે, જે કુલિંગ સિસ્ટમનું કામ કરે છે. મીન્સ જ્યારે તમે રિએક્શન સ્ટાર્ટ કરશો, બર્નર તરત અને હીટ આપવાનો ટ્રાય કરશો, તો જે રિએક્શન હતું સોલિડ પ્લસ લિક્વિડ કે લિક્વિડ પ્લસ લિક્વિડ, એ કેસમાં યાદ રહેવું જોઈએ કે જેનો બોઇલિંગ પોઈન્ટ લો હતો એ પહેલા વેપર ફોર્મમાં પહેલા ક્રિએટ થશે. જેમ જેમ વેપર ફોર્મમાં ક્રિએટ થશે તો તેમ તેમ ધીમે ધીમે એ સિસ્ટમ આગળ વધશે. જેમ જેમ આગળ વધશે, તમે અહીંયા જો થર્મોમીટર અહીંયા મૂકેલો છે થર્મોમીટર કેપની અંદર, ત્યાં પણ એનો થર્મોમીટરનો પારો જે ટેમ્પરેચર પણ છે એ પણ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. તો જેમ જેમ વેપર સિસ્ટમ આગળ વધશે તેમ જેવી કુલિંગ સિસ્ટમમાંથી પાસ થાય છે ઇમિડિયેટલી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. અને લિક્વિડ ફોર્મનું જેવું પહેલું ડ્રોપ્સ અહીંયા રિસીવર પાત્રમાં તમને પડે છે, એટ એ ટાઈમ તમે થર્મોમીટરની અંદર જે પારો છે એનું ટેમ્પરેચર નોટ કરી લો 100%. જે તમારો વોલેટાઇલ સોલ્વન્ટ છે જેનો બોઇલિંગ પોઈન્ટ 100°C કરતા ઓછું છે એનો બોઇલિંગ પોઈન્ટ હશે, મીન્સ એપ્રોક્સિમેટલી એની આસપાસ જ હશે. જેનું એકચ્યુઅલ બોઇલિંગ પોઈન્ટ હશે, જે આપણે જે લિક્વિડને આપણે કમ્પ્લીટલી સેપરેટ કરવાનો છે
એનો જે એકચ્યુઅલ બોઇલિંગ પોઈન્ટ છે એની ઓલમોસ્ટ આસપાસ તમને મળશે. એટલે આ તમારે નોટ કરવું ખૂબ જ જરૂરી અહીંયા છે. ઓકે ને, આફ્ટર કમ્પ્લીટ સેપરેટ કર્યા પછી કમ્પ્લીટલી તમારે બહાર આવવાનું બંધ થઈ જાય ત્યાં સુધી તમારે કરવાનું રહેશે, અને કમ્પ્લીટ ડ્રોપ પડવાનું બંધ થાય ત્યારે બર્નર બંધ કરી ઇમિડિયેટલી સેટ ઓપન કરી જે લિક્વિડ હશે એને બીજી કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે ટ્રાન્સફર કરવાની રહેશે, અને એના પર બંને ટેસ્ટ અને આ ટેસ્ટ ટ્યુબ ઉપર પર કોટન રાખવાનું રહેશે જેથી ઓપરેટ ના થઈ જાય. અને જો આની અંદર કોઈ સોલિડ કમ્પાઉન્ડ છે તો ઇમિડિયેટલી એને નવી કોઈ બાસ વાડ કે અથવા એવું કોઈ વોચ ગ્લાસ ની અંદર ઇમિડિયેટલી ત્યાં આગળ તમારે લઈ લેવાનો રહેશે. ઓકે ડન. હવે વાત છે કે આ તો આપણે પદાર્થને સેપરેટ કર્યા. હવે કયા પદાર્થ, જ્યારે લિક્વિડ પ્લસ સોલિડ પ્લસ લિક્વિડ ને હવે વાત છે આપણે એની કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જે ટાઈપ લિક્વિડ માટેની વાત કરું છું, તો લિક્વિડને આપણે ટાઈપ જો શોધવી હશે તો સૌથી પહેલા તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે લિક્વિડ કમ્પાઉન્ડ એઝ પર યોર સિલેબસ હંમેશા ન્યુટ્રલ જ હશે, પહેલી વાત. અને બીજું કે ત્યાં આગળ તમારે 3 પ્રકારની અલગ અલગ ટેસ્ટ મેન્શન કરવાની રહેશે કન્ક્લુઝનમાં. એક તો વોટર સોલ્યુબિલિટી, બીજું છે કે એરોમેટિસિટીની ચેક કરવાની રહેશે બાય હીટિંગ ટેસ્ટ, જે આપણે કોપર જે પાર્સલિનના ટુકડા પર આપણે ચેક કરીએ છીએ. ત્રીજું કરવા રહેશે કે તેમાં લિક્વિડમાં હેલોજન પ્રેઝન્ટ છે કે એબ્સન્ટ, એ કોપર ફોઇલ ટેસ્ટ દ્વારા આપણે એને નક્કી કરીશું. અને આટલી વસ્તુ લિક્વિડ માટે આપણે કન્ક્લુઝન ની અંદર મેન્શન કરીશું. ત્યારબાદ આપણે સોલિડ પદાર્થની આપણે ટાઈપ વિશે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા કેસમાં, કયા કેસમાં? લિક્વિડ પ્લસ સોલિડ અને લિક્વિડ પ્લસ લિક્વિડના કેસમાં જે લિક્વિડ તમને છૂટો પડ્યો એનો આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ. ઇવન લિક્વિડ પ્લસ લિક્વિડમાં જે બીજો છે એ પણ લિક્વિડ જ છે, તો એનું પણ તમે આ પ્રકારે 3 પ્રકારની ટેસ્ટ કરી અને એને કન્ક્લુઝનની અંદર મેન્શન કરી શકો છો. બટ લિક્વિડ ઓલવેઝ તમને ન્યુટ્રલ ટાઈપ ધરાવતા જ આપવામાં આવશે તમારા સિલેબસ પ્રમાણે. તો સૌથી પહેલા સોલ્યુબિલિટી ટેસ્ટ બંને લિક્વિડ માટે હોય, લિક્વિડ પ્લસ લિક્વિડના કેસમાં, અને લિક્વિડ પ્લસ સોલિડના કેસમાં એક જ લિક્વિડ હશે. ઓકે, તો સોલ્યુબિલિટી તમે જોઈ શકો છો. તો અહીંયા જો લિક્વિડની અંદર પાણી તમે એડ કરો તો કમ્પ્લીટલી મિસિબલ છે, કોઈ જગ્યાએ લેયર પડતા નથી. ઓકે, બટ જ્યારે તમારા ઓર્ગેનિક લિક્વિડમાં પાણી એડ કરવામાં આવે તો જો લેયર બનતા હશે તો એ ઇનમિસિબલ કહેવાય. શું કહેવાશે? ઇનમિસિબલ, જે તમારે ટાઈપની અંદર મેન્શન કરવાનું રહેશે. તો પહેલી વસ્તુ કે તમારું ઓર્ગેનિક લિક્વિડ વોટર મિસિબલ છે કે ઇનમિસિબલ છે. ઓકે ના. બીજી વસ્તુ જે હીટિંગ ટેસ્ટની વાત કરી, તો અહીંયા જોઈ શકો છો પાર્સલ પીસીસ ઉપર મેં એક તમારો ઓર્ગેનિક લિક્વિડ અહીંયા રાખેલ છે. જો ઓર્ગેનિક લિક્વિડને આપણે બંધ કરતા, ગરમ કરતા તમે જોઈ શકો છો બર્નરની અંદર કોઈ કારા નોન સુટિવ ફ્લેમ આપે છે, કારા ધુમાડા વગરની. જો નોન સુટિવ ફ્લેમ આપે છે તો ડેટ્સ મીન તમારો જે લિક્વિડ છે, ન્યુટ્રલ લિક્વિડ છે, એ એરિફેટિક કમ્પાઉન્ડ હોવો જોઈએ. બટ જો તમારો લિક્વિડ પાર્સલ પીસીસ ઉપર મૂકતા અને એને બર્નરમાં રાખતા જો સુટિવ ફ્લેમ બતાવે છે, કાળા ધુમાડાવાળી જ્યોત બતાવે છે, તો 100% તમારો એ લિક્વિડ ન્યુટ્રલ એરોમેટિક હોવો જોઈએ. ઇવન તમે આવું ઓર્ગેનિક પદાર્થ માટે, સોલિડ પદાર્થ માટે પણ કરી શકો છો, જેની આપણે અલગથી ડિસ્કશન કરીશું. હા, આપણે લિક્વિડ માટે ડિસ્કશન કરીએ છીએ કે લિક્વિડની ટાઈપ કઈ રીતે નક્કી કરાય છે એ રીતે, અથવા એનું કન્ક્લુઝન કઈ રીતે નક્કી કરાય છે એ રીતે. ઓકે, તો અહીંયા ઓલમોસ્ટ આપણે લિક્વિડની વાત થઈ ગઈ. હવે સોલિડની વાત કરીએ. અગેન ફરીથી લિક્વિડના કયા 3 પોઈન્ટ હતા? એક તો સોલ્યુબિલિટી, હીટિંગ ટેસ્ટ, કોપર ફોઇલ ટેસ્ટની અંદર કોપર જે તમારો હોય છે ઇમ્પ્યોર આવે છે. સૌ પ્રથમ તમારે એને પ્યોર બનાવવા માટે HCl માં પલ્સ કરી વધુ હીટિંગ દ્વારા ગ્રીન ફ્લેમ દૂર થાય ત્યાં સુધી પ્યોર બનાવવો પડશે. ત્યારબાદ તમારો લિક્વિડ એડ કરી અને એને ગરમ કરવાનું રહેશે. જો ગ્રીન ફ્લેમ આપે છે તો હેલોજન પરમાણુ હાજર હોવો જોઈએ. હેલોજન પરમાણુ તરીકે જનરલી હેલોજન પરમાણુ ધરાવતો હશે તમારો લિક્વિડ. ઓકે ડન. તો અને એ બધી જે તમે ટેસ્ટ કર્યા એને તમારે કન્ક્લુઝનની અંદર મેન્શન કરવાનું રહેશે. જસ્ટ લાઈક કન્ક્લુઝન એવું છે કે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ, આ તમારી ટાઈપ છે. બટ ત્યાં આગળ કન્ક્લુઝનમાં 3 પોઈન્ટ તમે ત્યાં આગળ મેન્શન કરી શકો છો સેપરેટલી, બંને લિક્વિડ હતો અને એક લિક્વિડ હતો એક લિક્વિડ માટે.
ઓકે ડન. હવે વાત છે સોલિડની. વાત છે સોલિડની. આપણે જે ટાઈપ છે કઈ રીતે નક્કી કરી શકીશું? તો અહીંયા જે આપણે સોલિડ પ્લસ સોલિડ સ્ટેટ હોય કે સોલિડ પ્લસ લિક્વિડમાં સોલિડ સ્ટેટ જે તમારું છે, તો એનું તમે આ ફ્લો ચાર્ટ થ્રુ તમારે નક્કી કરવાનું રહેશે ટાઈપ. તો જનરલી સૌ પ્રથમ આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર 1.5 થી 2 ગ્રામ મિક્સચર લેવાનું રહેશે અને તેની અંદર 7 ml ડિસ્ટિલ વોટર લેવાનું રહેશે. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા બતાવવાનો ટ્રાય કર્યો છે કે ટેસ્ટ ટ્યુબ ઓલમોસ્ટ 10 ml ની ટેસ્ટ ટ્યુબ આવે છે, તેની અંદર મેં 7 ml ડિસ્ટિલ વોટર લીધું છે અને 2 ગ્રામ જેટલો પદાર્થ લીધો છે, જે મને ઓર્ગેનિક મિક્સચર આપવામાં આવ્યું છે. હવે તમારે શું કરવાનું રહેશે, ને 1 થી 2 મિનિટ બરોબર સ્ટર કરવાનું રહેશે, ત્યારબાદ એને ફિલ્ટર કરવાનું રહેશે. જે વોટર સોલ્યુબલ કોમ્પોનેન્ટ હતો, વોટર સોલ્યુબલ જે ઓર્ગેનિક પદાર્થ હતો, એ પાણીમાં ડિઝોલ્વ થઈ નીચે ફિલ્ટરેટમાં આવશે. અને આપણે જાણીએ છીએ કે વોટર સોલ્યુબલ ટાઈપ 3 પ્રકારની જ હશે: એસિડ, ફિનોલ અને ન્યુટ્રલ. જ્યારે જે રેસિડ્યુ હતા, જે વોટર ઇનસોલ્યુબલ કોમ્પોનેન્ટ હતો, એ તમારા ફિલ્ટર પેપરની ઉપરની બાજુ રહેશે, એને આપણે રેસિડ્યુ કહીએ છીએ. એમાં ચારે કાં તો એસિડ હોઈ શકે, ફિનોલ હોઈ શકે, બેઝ હોઈ શકે, કાં તો ન્યુટ્રલ હોઈ શકે. હવે તમારે આ જે ફિલ્ટરેટ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે. જસ્ટ આ રીતે તમે જોઈ શકો છો. ફિલ્ટર તમે આ કરવાનું રહેશે. ફિલ્ટર જસ્ટ તમે જોઈ શકો છો, જ્યારે સબસ્ટન્સ પ્લસ વોટર, ડિસ્ટિલ વોટરને બરોબર મિક્સ કરો અને ત્યારબાદ એને ફિલ્ટર કરો, તો જે વોટર સોલ્યુબલ જે છે કમ્પાઉન્ડ, એ નીચે ફિલ્ટરેટમાં આવશે હશે તો. અને જો ઉપર રેસિડ્યુ વધે છે, જેને આપણે વોટર ઇનસોલ્યુબલ આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ, જે આપણે રેસિડ્યુ કહીએ છીએ. અને આ જે ફિલ્ટરેટ છે, ફિલ્ટરેટને તમારે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો રહેશે. મીન્સ સ્મોલ ક્વોન્ટિટી એન્ડ લાર્જ એક્સેસ ક્વોન્ટિટી. મીન્સ જે વધારાનું જે વધ્યું એ રહ્યું. ઓકે ડન. તો આવી રીતે ઓછું ને વધારે એવી 3 પ્રકારની અંદર એને આપણે ડિવાઈડ કરીશું. તો પાર્ટ 1 જે છે ફિલ્ટરેટ, એમાં સેચ્યુરેટેડ NaCO3 એડ કરતા જો CO2 ના ઉભરા મળે છે, તો ત્યાં આગળ તમારો સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ ગણવાનો રહેશે. ઓકે ડન. તો અને જો સોલ્યુબલ એસિડ ટાઈપ મળી જાય છે, તો ત્યાં આગળ તમારે પાર્ટ 2 અને પાર્ટ 3 નું તમારે ત્યાં આગળ ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે નહીં, કારણ કે વોટર સોલ્યુબલ ટાઈપ એક જ આપવામાં આવશે. ઓકે. હવે મેં એની બાજુમાં તમે અહીંયા રેડ બોલ પરથી જોઈ શકો છો, મેં સ્ટેટ પણ મેન્શન કરેલું છે, એટલે તમને એક આઈડિયા ક્રિએટ થઈ જાય કે તમને જે ઓર્ગેનિક મિક્સચર આપવામાં આવ્યું છે, તો એ ઓર્ગેનિક મિક્સચરના કલર ઓબ્ઝર્વેશન ઉપરથી પણ તમને થોડો ઘણો આઈડિયા આવી શકે છે કે તમને કઈ ટાઈપ આવી શકે. જસ્ટ ઓબ્ઝર્વેશન છે આ રહ્યું. અધરવાઇઝ આપણે જ્યારે એની સિમ્પલ ટેસ્ટ, લેસાઇન ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ, કન્ફર્મેટિવ થી જ પ્રૂફ કરવાનું કોઈ પણ પદાર્થ જનરલી. પણ એથી તમને એક અનુમાન લગાવી શકશો, જે હું તમને આજે શીખવાડવા જઈ રહ્યો છું. માનો કે વોટર સોલ્યુબલ એસિડમાં કોઈ ઉભરા આવતા નથી, મીન્સ અહીંયા પાર્ટ 1 માં ઉભરા નથી આવતા, તો સોલ્યુબલ એસિડ એબ્સન્ટ ટાઈપ હશે. તો એ જ કેસમાં તમારે પાર્ટ 2 નું ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. પાર્ટ 2 માં ન્યુટ્રલ FeCl3 નાખતા જો વાયોલેટ કલર મળે છે, તો ત્યાં આગળ તમારે સોલ્યુબલ ફિનોલ ટાઈપ પ્રેઝન્ટ ગણવાની રહેશે. ઓકે ડન. અને માની લો કે પાર્ટ 2 ની અંદર વાયોલેટ કલર તમને આવતો નથી, તો એ જ કેસની અંદર તમારે પાર્ટ 3 નું ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. યાદ રહેવું જોઈએ કે વોટર સોલ્યુબલ ટાઈપ એક જ આપવામાં આવશે. જ્યાંથી મળે છે ત્યાં સ્ટોપ થઈ જવાનું રહેશે. નથી મળતું ત્યાં તમારે આગળ વધવાનું રહેશે. જ્યાં સુધી વોટર સોલ્યુબલ ન્યુટ્રલના કેસની વાત થાય છે, તો ત્યાં આગળ તમારે જે સોલ્યુશન, જે ત્રીજો પાર્ટ હતો, જે એક્સેસ એમાઉન્ટમાં હતો, એને તમારે ઇઓપરેટ કરવાનું રહેશે. ને ઇઓપરેટ કરતા જો કોઈ રેસિડ્યુ ત્યાં જમા થયેલા દેખાય છે, તો ત્યાં તમારે સોલ્યુબલ ન્યુટ્રલ ટાઈપ ગણવાની રહેશે. જસ્ટ લાઈક મેં અહીંયા બતાવવાનો ટ્રાય કર્યો છે કે જે તમારો ત્રીજો પાર્ટ હતો, ત્રીજો પાર્ટ કયો છે, જે એક્સેસ એમાઉન્ટ હતો આ રહ્યો, એને મેં એક બાસ વાડકીની અંદર લઈ લીધું છે અને બર્નર દ્વારા ઓપરેટ કરવાનો ટ્રાય કર્યો છે. જ્યારે સંપૂર્ણપણે પાણી ઓપરેટ થઈ જાય, ત્યારે આ જે બાસ વાટકીની જે અંદરની જે સિચ્યુએશન છે, તો અહીંયા તમે જોઈ શકો છો ઓપરેટિંગ ડિસ્કની અંદર હવે અહીંયા કોઈ પણ પ્રકારનો એવો કોઈ સોલિડ જમા થયેલો દેખાતો નથી. જે મેં સ્ક્રેચ કરીને પણ ટ્રાય કરેલ છે. સ્ક્રેચ કરીને મેં ટ્રાય કર્યા, કોઈ પણ પ્રકારનો ઓર્ગેનિક સબસ્ટન્સ જમા થયેલો નથી. ધેટ્સ મીન
આ અહીંયા તમારો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પણ એપ્સન્ટ હોવો જોઈએ. બટ માની લો કે જસ્ટ આ રીતની સિચ્યુએશન હોય કે કમ્પ્લીટ વોટર ઈ ઓપરેટ કર્યા બાદ અહીંયા તમે સ્ક્રેચ કરીને ઓબ્ઝર્વ કરી શકો છો કે તમને ત્યાં આગળ સોલિડ કમ્પાઉન્ડ ડિપોઝિટ થયેલો દેખાય છે, જમા થયેલો દેખાય છે. તો એ કેસમાં તમારે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ ન્યુટ્રલ ટાઈપ હાજર ગણવાની રહેશે. ક્લિયર કટ તમે સ્ક્રેચ કરી શકો છો. અને સ્ક્રેચિંગ થી તમને ત્યાં આગળ વધુ આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે ડન. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જો વોટર સોલ્યુબલ કોઈ ટાઈપ છે તો એક હશે, તો અહીંયા વોટર ઇનસોલ્યુબલ ટાઈપમાં કોઈ એક જ ટાઈપ પકડાવી જોઈએ. જો માની લો કે અહીંયા તમારો ઉભરા નથી આવતા એટલે તમે ઓબ્ઝર્વ કર્યું પાર્ટ 2, ત્યાં વાયોલેટ કલર નથી આવતો એટલે તમે ઓબ્ઝર્વ કર્યું પાર્ટ 3. માનો કે અહીંયા પણ કોઈ ઈ ઓપરેટિંગ ડિશની અંદર કોઈ સોલિડ પાર્ટિકલ્સ જમા થતા નથી, તો એ કેસની અંદર 100% તમારે બંને ટાઈપ વોટર ઇનસોલ્યુબલ હોવી જોઈએ. ઓકે ડન. પણ જે રીતે વાત થઈ હતી, જો જમા થાય છે પાણી ઓપરેટ થયા પછી કોઈ રેસિડ્યુ તમને મળે છે બાસવાટકીની અંદર, તો 100% ત્યાં આગળ તમારે સોલ્યુબલ ન્યુટ્રલ ટાઈપ ગણવાની રહેશે. ઓકે ડન. તો હવે હું આ રેસિડ્યુની વાત કરું, જે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હશે તમારો, એને ટેસ્ટ ટ્યુબની અંદર કલેક્ટ કરવાનું રહેશે. મીન્સ તમે અહીંયા જોઈ શકો છો આમાંથી જેટલા રેસિડ્યુ બધા નવી ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરવાનું રહેશે અને એમાં 3 થી 4 ml સેચ્યુરેટેડ NaCO2 લેવાનું રહેશે અને એને ઓલમોસ્ટ 2 થી 3 મિનિટ સ્ટરિંગ કરવાનું રહેશે. સ્ટરિંગ દરમિયાન જો ત્યાં કોઈ પ્રેશર ક્રિએટ થતું હોય છે તો 100% એ પ્રેશર હશે કે તમારે એવું અનુમાન લગાવવાનું રહેશે કે ત્યાં આગળ તમારે ઇનસોલ્યુબલ એસિડ ટાઈપ પ્રેઝન્ટ હોવી જોઈએ. જનરલી એસિડ જ એવો છે, COH ગ્રુપ કન્ટેનિંગ એસિડ ટાઈપ જ એવી છે કે જે વીક બેઝ સાથે રિએક્ટ કરે છે અને ત્યાં આગળ સોલ્ટનું ફોર્મેશન કરે છે, સાથે CO2 ના ઉભરા પણ આપે છે. તો ફિલ્ટર કર્યા બાદ જે નીચે આવે છે એને આપણે ફિલ્ટ્રેટ કહીએ. જે ઇનસોલ્યુબલ પાર્ટ હતો એને આપણે રેસિડ્યુ કહીએ છીએ, જેમાં કાં તો ફિનોલ, કાં તો બેઝ, કાં તો ન્યુટ્રલ હોઈ શકે છે. હવે જ્યારે તમે ફિલ્ટરેટમાં 50% HCl ડ્રોપ બાય ડ્રોપ વિથ કુલિંગ એડ કરવાનું રહેશે. આ ખાસ યાદ રહેવું જોઈએ, કારણ કે સમટાઈમ્સ શું થાય છે કે ઘણી વખત સ્ટુડન્ટ કે એ એકદમ વધુ સ્પીડની અંદર આરું જે છે એસિડ નાખતા હોય છે રીપ્રેસિપિટેટમાં રીપ્રેસિપિટેશન ચેક કરવા માટે. તો ડેટ ટાઈમ શું થતું હોય છે, રિએક્શન ફાસ્ટ થવાને કારણે રીપ્રેસિપિટેટ જો આવતા હશે તો એ સોલ્યુશનમાં ડિઝોલ્વ થઈ જાય, કારણ કે ત્યાં આગળ તમારી રિએક્શન એક્ઝોથર્મિક થતી હોય છે. તો ત્યાં આગળ કદાચ રીપ્રેસિપિટેશન ના પણ થાય, ઇવન તમને એ ટાઈપ આપી હોય. ઓકે, તો તમારે અહીંયા ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરવાનું રહેશે અને ઇવન તમારા ટેસ્ટ ટ્યુબનું જે ટેમ્પરેચર છે સોલ્યુશનનું ચેક કરવાનું રહેશે. જો ત્યાં આગળ વધુ ગરમ થયેલું તમને લાગતું હોય તો એક કેસમાં ઠંડા પાણીમાં રાખીને ઠંડુ પાડવું રહેશે. અગેન ફરીથી ત્યાં ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરવાનું રહેશે. રીપ્રેસિપિટેશન થાય છે તો 100% તમારો ઇનસોલ્યુબલ એસિડ ટાઈપ હાજર હશે અને એસિડ જનરલી વ્હાઇટ કલરમાં આવે છે. જેમ સોલ્યુબલ એસિડ વ્હાઇટ કલરમાં આવે છે, એમ એવી રીતે ઇનસોલ્યુબલ એસિડ જે તમારા સિલેબસ પ્રમાણે ઓલમોસ્ટ વ્હાઇટ કલરમાં આવે છે. જ્યાં સુધી સોલ્યુબલ ન્યુટ્રલની વાત થાય છે એ પણ વ્હાઇટ કલરના જ હશે. જ્યારે વોટર સોલ્યુબલ ફિનોલની વાત થાય છે તો તે ઓફ પિંક કલરના આવે છે. ઓકે, એટલે કલર ઓબ્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ છે. કલર ઓબ્ઝર્વેશન થી પણ તમને થોડુંક આઈડિયા ક્લિયર થઈ જશે. હવે માનો કે આ રેસિડ્યુ લઈને આપણે આગળ વધવું છે, તે રેસિડ્યુ એક નવી ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરી લેવાના રહેશે. એમાં 20% NaOH એડ કરવાનું રહેશે, 3 ml જેટલું. 2 થી 3 મિનિટ બરોબર સ્ટરિંગ આપ્યા બાદ એને ફિલ્ટર કરવાનું રહેશે. કોઈ વોટર સોલ્યુબલ કમ્પોનન્ટ હશે જે કોઈ એવો કમ્પોનન્ટ હશે જે NaOH માં સોલ્યુબલ થતો હશે તો એ ફિલ્ટ્રેટમાં આવશે અને જે ઇનસોલ્યુબલ કમ્પોનન્ટ હશે એ બધા રેસિડ્યુ ફોર્મમાં તમને મળશે. તો ફિલ્ટ્રેટમાં અગેન 50% HCl ડ્રોપ બાય ડ્રોપ વિથ કુલિંગ એડ કરતા જો રીપ્રેસિપિટેશન થાય છે તો ત્યાં આગળ તમારે ઇનસોલ્યુબલ ફિનોલ ટાઈપ પ્રેઝન્ટ ગણવાની રહેશે અને જે ફિનોલ છે એ ઓલવેઝ પિંક કલરમાં તમને જનરલી આપવામાં આવે છે. ઓકે ડન. તો હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને અહીંયા ડાયરેક્ટ ફ્લો ચાર્ટ પરથી તમને શીખવાડું કે જે અહીંયા તમે એસિડનું રીપ્રેસિપિટેશન જે થઈ રહ્યું છે
એના પર તમારું ફોકસ વધુ રહેવું જોઈએ, કારણ કે જ્યારે તમે 50% HCl ફિલ્ટ્રેટની અંદર ડ્રોપ બાય ડ્રોપ એડ કરશો અને એ સમયે જે રીપ્રેસિપિટેશન થઈ રહ્યું હશે, મીન્સ કે એસિડ જે તમને પાછો મળી રહ્યો હશે એ ટેસ્ટ ટ્યુબની અપર સાઈડ જઈ રહ્યો છે કે બોટમ સાઈડ જઈ રહ્યો છે, મીન્સ ટેસ્ટ ટ્યુબનો જે માઉથ છે એની ઉપરની બાજુ જઈ રહ્યો છે તમારું રીપ્રેસિપિટેશન, ત્યાં મીન્સ એના જે એસિડના અવક્ષેપ છે એ ઉપર સાઈડ જઈ રહ્યા છે, તો સમજી લેવાનું ત્યાં તમારો એસિડનો અણુભાર ઓછો હોવો જોઈએ. અને જો જે રીપ્રેસિપિટેશન થઈ રહ્યું છે જે આગળ મીન્સ તમારા જે એસિડ પાછો મળી રહ્યો છે એ ઓલમોસ્ટ ધીમે ધીમે ટેસ્ટ ટ્યુબની બોટમ સાઈડ નીચેની બાજુ બેસવાનો ટ્રાય કરી રહ્યો છે, તો 100% તમારો જે એસિડ હશે એનો અણુભાર વધુ હશે. ક્લિયર ડન? ઓકે. તો જનરલી તમારે શું કરવું પડશે, જ્યારે રીપ્રેસિપિટેશન થઈ જાય ત્યારે એને સ્ટેન્ડ બાય 1 મિનિટ મૂકી રાખવાનું રહેશે, ત્યારબાદ તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે કે નીચે બેસે છે કે ઉપર જે હતા એ ઉપર રહે છે. ઓકે ડન. અને એના પરથી તમે ડાયરેક્ટ આઈડિયા ક્રિએટ કરી શકો છો કે તમારો જે એસિડ છે એ એસિડ ઓછા અણુભાર વાળો હશે કે વધુ અણુભાર વાળો હશે. એવી રીતે ફિનોલની વાત કરીએ કે જ્યારે કોઈ પિંક કલરના પદાર્થને આપણે 20% એનઓએસમાં લઈને સ્ટરિંગ આપણે ફિલ્ટર કરીએ છીએ, તો ફિલ્ટરેટની અંદર 50% HCl ડ્રોપ બાય ડ્રોપના રીપ્રેસિપિટેટ થાય છે, આપણે શબ્દ શું કહીએ છીએ, ઇનસોલ્યુબલ ફિનોલ ટાઈપ પ્રેઝન્ટ. તો જનરલી જે ઇનસોલ્યુબલ ફિનોલ છે જે પિંક કલરનો, તમારી સિલેબસ પ્રમાણે બે જ છે, આલ્ફા નેપ્થોલ અને બીટા નેપ્થોલ. પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે જે આલ્ફા નેપ્થોલ છે ને 20% એનઓએસમાં ઇઝીલી સોલ્યુબલ થઈ જાય છે, જ્યારે જે બીટા નેપ્થોલ છે ને 20% એનઓએસમાં ઇઝીલી સોલ્યુબલ થતો નથી, કારણ કે બીટા નેપ્થોલની રિએક્ટિવિટી ઓછી છે, એટલે ત્યાં ગઈને સ્ટ્રોંગ બેઝ, આના કરતા પણ વધુ સ્ટ્રોંગ બેઝ મીન્સ 50% એનઓએસ યુઝ કરવો પડે છે. તો મીન્સ જો તમારે 20% એનઓએચ છે તો 100% ત્યાં આગળ તમારો જે ફિનોલ કમ્પ્લીટ ડિઝોલ્વ થઈ જશે. બીટા નેપ્થોલ ડિઝોલ્વ નહીં થાય, બીટા નેપ્થોલ થોડાક પ્રમાણમાં રેસિડ્યુ ફોર્મમાં અહીંયા આગળ તમને જોવા મળશે. તો ઇવન તમારા આલ્ફા છે બીટા છે તમે ડાયરેક્ટ અહીંથી પણ ઓબ્ઝર્વેશન કરી શકો છો. જે રીતે એસિડનું તમે ઓબ્ઝર્વેશન મેં તમને શીખવાડ્યું એ રીતે ફિનોલનો પણ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કરી શકો છો. બટ ડાયરેક્ટ કયો પદાર્થ છે એ તો તમારે આઈડેન્ટિફાઈ કરવા માટે એને અલગ અલગ ટેસ્ટમાંથી આપણે પાસ થવું પડશે, ચાહે ગ્રુપ ટેસ્ટ હોય, કન્ફર્મેટિવ હોય, લેસાઇન હોય કે સિમ્પલ ટેસ્ટ હોય. ઓકે. જ્યાં સુધી રેસિડ્યુની વાત છે કે બેઝના હોઈ શકે, ન્યુટ્રલના હોઈ શકે, તેને તમારે ટેસ્ટમાં કલેક્ટ કરવા રહેશે. 50% HCl 3 ml જેટલું લઈ બરોબર સ્ટરિંગ આપ્યા બાદ એને ફિલ્ટર કરવા રહેશે. અને જે ફિલ્ટરેટ છે ફિલ્ટરેટમાં 20% એનઓએ ડ્રોપ બાય ડ્રોપ વિથ કુલિંગ સાથે એડ કરવાનું રહેશે. જો ત્યાં આગળ રીપ્રેસિપિટેશન થાય છે તો 100% ત્યાં તમારે ઇનસોલ્યુબલ બેઝ ટાઈપ પ્રેઝન્ટ હોવી જોઈએ. જનરલી જે બેઝ પદાર્થ છે યલો કલર મીન્સ ત્યાં અલગ અલગ ડાર્ક યલો ને લાઇટ, એને અહીંયા આપણે મેન્શન કર્યું છે યલો કલર, ઓરેન્જ કલર, વ્હાઇટ કલર અને રેડિશ બ્રાઉન કલર. તો અહીંયા 4 અલગ અલગ પ્રકારના કલર ધરાવતા તમને બેઝ આપવામાં આવશે. અને જે જો રેસિડ્યુ વધ્યા હશે તો એ તમારે ઇનસોલ્યુબલ ન્યુટ્રલ ટાઈપ તમારે ગણવાની રહેશે. જનરલી ઇનસોલ્યુબલ ન્યુટ્રલ ટાઈપ વ્હાઇટ કલર કાં તો જનરલી તમને યલો કલરના આપવામાં આવશે. આ જે ટોટલી જે ફ્લો ચાર્ટ છે આપણે સોલિડ કમ્પાઉન્ડ માટે ફોલો કરીશું. લિક્વિડ તમારો ન્યુટ્રલ જ છે. ત્યાં આગળ ફક્ત જે પ્રમાણે અગાઉ 3 ટેસ્ટની વાત થઈને જેમાં સોલ્યુબિલિટીની, એરોમેટિસિટીની અને જસ્ટ કોપરફોઇલ ટેસ્ટની વાત એ તમારે મેન્શન કરવાનું રહેશે. જ્યારે સોલિડ માટે આપણે આ ફ્લો ચાર્ટ આપણે ફોલો કરવાનું રહેશે. તો આ ફ્લો ચાર્ટ પરથી આપણે એક વસ્તુ નક્કી કરીએ છીએ કે જો તમારો મિક્સચર સોલિડ પ્લસ સોલિડ છે તો એ કેસમાં તમે અનુમાન લગાવી શકો છો કે તમારી ટાઈપ એસિડ પ્લસ ન્યુટ્રલ હોવી જોઈએ મેજર કેસમાં. સિવાય કે બેઝમાં પણ એક વ્હાઇટ છે તો મોટાભાગના કેસમાં તમારે એસિડ પ્લસ ન્યુટ્રલ ગણવાનું રહેશે. એસિડ ચાહે વોટર સોલ્યુબલ હોય કે ઇનસોલ્યુબલ હોય, ન્યુટ્રલ ચાહે વોટર સોલ્યુબલ હોય કે ઇનસોલ્યુબલ હોય. પણ જો પિંક કલરના પાર્ટિકલ્સ દેખાય છે તમારા સોલિડ પાર્ટિકલ્સ, તો 100% ત્યાં આગળ તમારે ફિનોલ ટાઈપ કન્સિડર કરવાની રહેશે. પણ જો યલો કલરના પાર્ટિકલ્સ દેખાય છે તમારા મિક્સચરમાં, તો યલો કલરના પાર્ટિકલ્સ બે પ્રકારની ટાઈપ હોવાની શક્યતા બતાવે છે. કાં તો એ બેઝ બતાવે છે, કાં તો એ ન્યુટ્રલ ટાઈપ બતાવે છે. તો કલર ઓબ્ઝર્વેશન ના આધારે પણ તમને થોડુંક આઈડિયા ક્લિયર થઈ જશે કે તમારે કઈ ટાઈપ આવવી જોઈએ. ઓકે ડન.
તો હવે ટાઈપ શોધી ગયા પછી કન્ક્લુઝનમાં તમારે મેન્શન કરવાનું રહેશે કે વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્લસ વોટર સોલ્યુબલ એસિડ, જસ્ટ એ રીતે જે ટાઈપ આવે છે. ઇવન ટાઈપ આવતી વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ફિનોલ, અથવા તો વોટર સોલ્યુબલ ન્યુટ્રલ પ્લસ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ, એ પ્રકારે તમારે કન્ક્લુઝન બતાવવાનું રહેશે. અગેન અહીંયા તમારે હીટિંગ ટેસ્ટ કન્ક્લુઝનમાં બતાવવાની રહેશે. અને કોપર ફોઇલ ટેસ્ટ નું રિઝલ્ટ પણ મેન્શન કરવાનું રહેશે. ઓકે, જનરલી કોપર ફોઇલ ટેસ્ટ નું મેન્શન કરો ના કરો, બટ તમારે સોલ્યુબિલિટીનું અને એરોમેટિસિટીનું કન્ક્લુઝનમાં મેન્શન કરવાનું રહેશે. જ્યારે તમે નક્કી કરી દીધું છે કે તમારા સોલિડ જે કમ્પાઉન્ડ છે, ચાહે સોલિડ પ્લસ સોલિડ સ્ટેટ હોય કે સોલિડ પ્લસ લિક્વિડ સ્ટેટ હોય, તો સોલિડ પદાર્થની ટાઈપ કઈ છે નક્કી થઈ ગયા બાદ હવે એને સેપરેટ કઈ રીતે કરવા, તો સેપરેટ કરવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે તમારું સોલિડ પ્લસ સોલિડ મિક્સચર છે એ કેસમાં હવે આપણે સોલિડ પ્લસ લિક્વિડ વાળા કેસમાં સોલિડ ફક્ત ટાઈપ જ આઈડેન્ટિફાઈ કરવાની હતી. હવે આ જે અલગ અલગ પ્રકારના ફ્લો ચાર્ટ ફોલો કરવાના છે એ કોના માટે છે, જ્યારે બંને સ્ટેટ સોલિડ હોય ત્યારે. ઓકે ને, કારણ કે ત્યાં આગળ સેપરેટ કરવાનું છે. સોલિડ પ્લસ લિક્વિડના કેસમાં આપણે એને સેપરેટ કરી ચૂક્યા છે, બટ આ કેસમાં આપણે બંને સોલિડને સેપરેટ કરવા હોય તો સૌથી પહેલી શક્યતા જ્યારે તમારો કમ્પાઉન્ડ એક વોટર સોલ્યુબલ છે ને વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડનું મિક્સચર આપેલું છે, તે કેસમાં 100% વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ એક હોય તે કેસમાં તમારે ડિસ્ટિલ વોટરમાં મિક્સચરની અંદર તમારે એને એડ કરવાનું રહેશે. ત્યાં આગળ ડિસ્ટિલ વોટર એપ્રોક્સિમેટલી 70 to 80 ml યુઝ કરવાનું રહેશે અને બરોબર 5 થી 10 મિનિટ સ્ટરિંગ આપ્યા બાદ એને ફિલ્ટર કરવાનું રહેશે. જે વોટર સોલ્યુબલ કમ્પોનેન્ટ હશે વોટરમાં સોલ્યુબલ થઈ નીચે ફિલ્ટરેટમાં આવી જશે. જે ઇનસોલ્યુબલ હતો કમ્પોનેન્ટ તમારો કમ્પાઉન્ડ એ ફિલ્ટર પેપરમાં ઉપર રેસિડ્યુ ફોર્મમાં તમને મળશે. અને જે વોટર સોલ્યુબલ જે ફિલ્ટર તમારું જે છે એને એવું ઓપરેટ કરવું પડશે, જસ્ટ લાઈક જે બાસ વાટકીમાં અગાઉ આપણે બતાવી દીધું, જસ્ટ આ રીતે બધું જ એડ કરવાનું રહેશે બાસ વાટકીની અંદર. એ ઓપરેટ કર્યા બાદ જસ્ટ તમને આ પ્રકારનો એક સોલિડ કમ્પાઉન્ડ તમને પાછો મળશે. પણ યાદ રહેવું જોઈએ જે ટેમ્પરેચર છે ટેમ્પરેચર હાઈ રાખવાનું નહીં હોય જ્યારે યુ ઓપરેટ કરતા હોય ત્યારે. બીજું જે ફિલ્ટરેટ છે એ મિનિમમ ડિસ્ટિલ વોટરની અંદર ઇવન મેં 70 to 80 ml બધા સમટાઈમ્સ તમે 50 ml પર યુઝ કરી શકો છો. મિનિમમ વોટરની અંદર મેક્સિમમ ટ્રાય કરવાનો, કારણ કે મિનિમમ વોટરમાં એટલા માટે કે જ્યારે તમે ફિલ્ટરેટને ઓપરેટ કરશો તો ઓછા સમયની અંદર એ ઓપરેટ થવું જોઈએ. નહીતર શું થઈ જાય, જો તમે એક્સેસ એમાઉન્ટ લઈ લીધું છે ડિસ્ટિલ વોટરનું તો ત્યાં આગળ તમારું પાણી ઓપરેટ થતા સમય લાગશે. એટલે મિનિમમ ક્વોન્ટિટી મિનિમમ ડિસ્ટિલ વોટરમાં તમારા ઓર્ગેનિક જે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે એને ડિઝોલ્વ કરવાનો રહેશે. અને જે ટેમ્પરેચર છે ટેમ્પરેચરને તમારે મેન્ટેન મીન્સ બહુ હાઈ ના હોય, જેથી કરી અધરવાઇઝ શું થશે કે જો તમારું કમ્પ્લીટલી ઓપરેટ થઈ ગયું અને જે કમ્પાઉન્ડ છે લો મેલ્ટિંગ પોઈન્ટ વાળું છે તમારું જે વોટર સોલ્યુબલ સોલિડ જે છે તો તે ડીકમ્પોઝ થઈ જશે, બ્લેક બ્રાઉનિશ થઈ જશે, તમને કોઈ કેમિકલ ટેસ્ટ આપી શકશે નહીં. તો અહીંયા તમારે જોતા રહેવું પડશે જ્યારે ઇઓપરેટ કરતા હોય ત્યારે 1 ml જેટલું સોલ્યુશન જ્યારે ઇઓપરેટિંગ ડીશમાં રહેતું હોય એ સમયે બંધ કરવાનું રહેશે અને ટેમ્પરેચર ઓલમોસ્ટ તમારે જે ફ્લો છે બર્નરનો એ તમારે થોડોક ધીમો રાખવાનો રહેશે. ઓકે, રેસિડ્યુ જે ઇનસોલ્યુબલ હતા વોટર ઇનસોલ્યુબલ એ તો તમને ડાયરેક્ટલી અહીંયા મળી ગયા છે, જેને મીન્સ એની કોઈ અલગથી કોઈ સેપરેટ કરવાની કોઈ પ્રોસેસ કરવાની નથી. ઇવન એ એસિડ હોઈ શકે, ફિનોલ હોઈ શકે, બેઝ હોઈ શકે કે ન્યુટ્રલ હોઈ શકે. આ વાતથી જ્યારે વોટર સોલ્યુબલ એક પદાર્થ હોય વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ હોય ત્યારે એ કેસમાં હવે માની લો કે જસ્ટ લાઈક તમે અહીંયા જોઈ શકો છો કે મિનિમમ સોલ્યુશનમાં ડિઝોલ્વ કરવાનો રહેશે. અને તમે અહીંયા જોઈ શકો છો જેટલું ટેમ્પરેચર તમે લો રાખશો બર્નરનું અને મિનિમમ ક્વોન્ટિટી રાખશો તો ઇઝીલી ઓપરેટ થઈ તમને મીન્સ પ્યોર ફોર્મમાં તમને મળશે. અધરવાઇઝ જો વધુ થોડુંક હીટિંગ આપવાનું ટ્રાય કરશો તમે અહીંયા જોઈ શકો થોડાક અહીંયા બ્રાઉન કલરના પાર્ટિકલ્સ દેખાવાના સ્ટાર્ટ થઈ ગયા છે મીન્સ, અને અહીંયા જે દેખાય છે તમને પ્યોર ફોર્મ દેખાય છે મીન્સ તમારું ટેમ્પરેચર છે એ લો રાખવાનું રહે, બહુ જે ફ્લો છે બર્નરનો ફાસ્ટ રાખવાનો રહેશે નહીં. જસ્ટ આ રીતે તમને પ્યોર પદાર્થ તમને પાછો મળવો જોઈએ, ડીકમ્પોઝ થવો જોઈએ નહીં. ઓકે, હવે વાત થાય છે કે જ્યારે બંને કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ હોય, બંને સોલિડ પ્લસ સોલિડ કમ્પાઉન્ડ કેવા હોય વોટર ઇનસોલ્યુબલ,
એ કેસમાં 3 અલગ અલગ અહીંયા ફ્લો ચાર્ટ તમે જોઈ શકો છો. તો કયો ફ્લો ચાર્ટ તમારે ફોલો કરો, એ તમારી ટાઈપ કઈ છે, એ જે ટાઈપ પ્રમાણે સુટેબલ થતું હોય એ ફ્લો ચાર્ટ તમારે ફોલો કરવાનો રહેશે. મીન્સ તમારી ટાઈપ વોટર ઇન્સોલ્યુબલ એસિડ સાથે કોઈ ફિનોલ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે, તો ફર્સ્ટ નંબરનો ફ્લો ચાર્ટ તમારે ફોલો કરવાનો રહેશે. ઇવન તમારી જો ટાઈપ કોઈ વોટર ઇન્સોલ્યુબલ ફિનોલ સાથે ઇન્સોલ્યુબલ બેઝ કે ઇન્સોલ્યુબલ ન્યુટ્રલ છે, ડેટ ટાઈપ તમારે સેકન્ડ ફ્લો ચાર્ટ ફોલો કરવા રહેશે. અને ઇવન તમારી જે ટાઈપ છે ઇનસોલ્યુબલ બેઝ પ્લસ ઇનસોલ્યુબલ ન્યુટ્રલ છે, તો ડેટ ટાઈમ તમારે આ ફ્લો ચાર્ટ ફોલો કરવા રહેશે. તો સિમ્પલ છે દરેકની અંદર કે મિક્સચર જે છે તમારું બધું જ મિક્સચર એક બીકરમાં 250 ml બીકરમાં લેવાનું રહેશે. તેમાં આ કેસમાં જ્યારે એસિડ સાથે ફિનોલ બેઝ કે ન્યુટ્રલ ટાઈપ હોય ત્યારે, ત્રણમાંથી કોઈ એક ટાઈપ હોય ત્યારે, તો 50 થી 70 ml મિક્સચરની અંદર તમારે મિક્સચરમાં લેવાનું રહેશે. સોરી કે NH CO3 50 થી 70 ml માં તમારું બધું મિક્સચર લેવાનું રહેશે. ત્યારબાદ એને 5 થી 10 મિનિટ બરોબર સ્ટરિંગ આપ્યા બાદ ફિલ્ટર કરવાનું રહેશે. આપણે જાણીએ છીએ આ વીક બેઝ છે, વીક બેઝમાં તમારો એસિડ ઇઝીલી સોલ્યુબલ થઈ જાય છે અને જે ફિલ્ટરેટમાં આવી જશે અને ઉપર જે રેસિડ્યુ છે, ઇવન એ ફિનોલ હોઈ શકે, બેઝ હોઈ શકે કે ન્યુટ્રલ હોઈ શકે, ફિનોલ ક્યારે પણ વીક બેઝમાં ડિઝોલ્વ થતો નથી. ઓકે ડન. અને બેઝમાં કદી ડિઝોલ્વ થાય નહીં. અને જ્યાં સુધી ન્યુટ્રલની વાત છે, એ કોઈ પણ પ્રકારના સોલ્યુશન સાથે રિએક્ટ કરતો, ચાહે એસિડિક હોય કે બેઝિક હોય. ઓકે, હવે આ ફિલ્ટ્રેટ છે. ફિલ્ટ્રેટને અહીંયા તમારે કેરફુલી એની અંદર 50% HCl ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું રહેશે વિથ કુલિંગ. અને એના માટે તમારે આ જે ફિલ્ટ્રેટ છે એને ઠંડા પાણીમાં મૂકવાનું રહેશે. ત્યારબાદ જ 50% HCl ડ્રોપ બાય ડ્રોપ વિથ કોન્સ્ટન્ટ સ્ટરિંગ એડ કરવાનું રહેશે, જેથી ત્યાં આગળ કોઈ એક્ઝોથર્મિક રિએક્શન થવાની શક્યતા એકદમ ઓછી હશે. મીન્સ તમારું જે રીપ્રેસિપિટેશન છે 100% થશે. અધરવાઇઝ સમટાઈમ્સ શું થાય છે, 50% HCl નું એડિશન સ્પીડમાં થઈ જશે, મીન્સ ત્યાં આગળ એક્ઝોથર્મિક રિએક્શન થવાને કારણે તમારું ત્યાં આગળ રીપ્રેસિપિટેશન નહીં થાય, એસિડ તમને પાછો નહીં મળે. એટલે ઓલવેઝ જ્યારે રીપ્રેસિપિટેશન કરવાની વાત આવે તો ઓલવેઝ તમારે બીકરને તમારે ઠંડા પાણીમાં રાખવાનું રહેશે. ઇવન ફિનોલ વાળા બેઝ કેસમાં પણ જસ્ટ અમારે લખ્યું છે એ પ્રમાણે ફોલો કરવાનું રહેશે. જ્યાં સુધી બેઝ પ્લસ ન્યુટ્રલ ટાઈપ આવે તો અગેન અહીંયા બધા મિક્સરને 50% HCl એપ્રોક્સિમેટલી 50 થી 70 ml લેવાનું અને 5 થી 10 મિનિટ બરોબર સ્ટરિંગ આપ્યા બાદ ફિલ્ટર કરવાનું. જે બેઝ કમ્પોનેન્ટ છે તમારો એ એસિડમાં ડિઝોલ્વ થઈને નીચે ફિલ્ટરેટમાં આવશે, અને જે ન્યુટ્રલ છે જે એની સાથે રિએક્ટ નથી કરતો એ ઉપર રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો જે બીકર છે એને ઠંડા પાણીમાં રાખવાનું રહેશે. ત્યારબાદ 20% NaOH ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું રહેશે વિથ કોન્સ્ટન્ટ સ્ટરિંગ. ઓકે, અને ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું રહેશે. એટલે ત્યાં આગળ તમારે કુલિંગનું પણ ધ્યાન રાખવાનું રહેશે. 100% જો બેઝ તમારો ત્યાં આગળ કમ્પ્લીટલી રીપ્રેસિપિટેટ થશે, કમ્પ્લીટલી થશે, અને એ જે બેઝ મળે છે એને બીજા ફિલ્ટરમાં ફિલ્ટર કરી પાણીથી વોશ આપીને ડ્રાય કરી શકો છો. અને આ કેસમાં જે ન્યુટ્રલ હતો એને પણ તમે પાણીથી વોશ આપીને ડ્રાય કરી શકો છો. ઓકે ડન. આ તો વાત થઈ સોલિડ પ્લસ સોલિડ ને કઈ રીતે સેપરેટ કરી શકાય. સોલિડ પ્લસ લિક્વિડ ને કઈ રીતે સેપરેટ કરી શકાય બાય ડિસ્ટિલેશન. લિક્વિડ પ્લસ લિક્વિડ કઈ રીતે સેપરેટ કરી શકાય બાય ડિસ્ટિલેશન મેથડ. બટ સોલિડની ટાઈપ નક્કી કરવી હોય તો 100% આપણે ફ્લો ચાર્ટ જે આપણે ડિસ્કસ કરી એ પ્રમાણે તમારે એને ટાઈપ શોધવાની રહેશે. ઓકે ડન. જસ્ટ આ પ્રમાણે લિક્વિડની ટાઈપ શોધવાની જરૂર નથી. લિક્વિડ ઓલવેઝ તમારી ન્યુટ્રલ હશે. હા, સોલ્યુબિલિટી, એરોમેટિસિટી અને હેલોજન ટેસ્ટ તમારે શોધી ત્યાં કન્ક્લુઝન મેન્શન કરવાનું રહેશે. ઓકે, હવે વાત કરીએ તમારા સિલેબસમાં નંબર ઓફ એસિડ કેટલા છે, ફિનોલ કેટલા છે, બેઝ કેટલા છે અને ન્યુટ્રલ કેટલા છે. અને ત્યારબાદ જે સેપરેટ કર્યા બે આપણે ઓર્ગેનિક પદાર્થને એને આઈડેન્ટિફિકેશન વિશે ડિસ્કશન ડિટેલ્સમાં કરીશું. પણ એ આઈડેન્ટિફિકેશન નું જે સેપરેટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આઈડેન્ટિફિકેશનમાં જતા પહેલા આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે આ આઈડિયા ક્લિયર થવો જોઈએ. અને આ આઈડિયા ઉપરથી તમને જે તમારું આઈડેન્ટિફિકેશન કરવાનું છે અલગ અલગ સ્ટેપ દ્વારા, પ્રાઇમરી ટેસ્ટ ને લેસાઇન ટેસ્ટ, સિમ્પલ ટેસ્ટ, ફંક્શન ગ્રુપ ટેસ્ટ, કમ્પાઉન્ડ ટેસ્ટ, તમને ઇઝીલી આઈડિયા ક્રિએટ ત્યાં આગળ થઈ જશે. તો સૌથી પહેલા એસિડ કેટલા છે, તો નંબર ઓફ એસિડ તમે જોઈ શકો છો. એમાં વોટર સોલ્યુબલ એસિડ બે પ્રકારના છે, ઓક્ઝેલિક અને સક્સેનિક. અહીંયા તમને સોલિડ સ્ટેટમાં જ આપવામાં આવે છે એસિડ.
તો વોટર સોલ્યુબલ એસિડ બંને વ્હાઇટ કલરના આવે છે અને બંનેની અંદર એક વસ્તુ તમે કોમન જુઓ કે બંનેમાં COH કાર્બોક્સિલિક ગ્રુપ પ્રેઝન્ટ છે. ઓકે, આ આઈડિયા તમને ફિક્સ હોવો જોઈએ તમારા મગજની અંદર. જ્યાં સુધી વોટર ઇનસોલ્યુબલ એસિડ છે ટોટલ 4 પ્રકારના છે, ચારે ચાર વ્હાઇટ કલરના છે, અને તેની જો હું ફંક્શનલ ગ્રુપની વાત કરું તો ઓલમોસ્ટ ત્યાં આગળ બધી જગ્યાએ COH ગ્રુપ પ્રેઝન્ટ છે અને બીજો ગ્રુપ છે OH ફિનોલિક ગ્રુપ. મીન્સ અહીંયા બે જ પ્રકારના ફંક્શનલ ગ્રુપ ટોટલી પ્રેઝન્ટ છે. COH ગ્રુપ જેને આપણે કાર્બોક્સિલિક ગ્રુપ કહીએ છીએ અને OH જેને આપણે ફિનોલિક OH ગ્રુપ કહીશું. મીન્સ ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે ચાહે વોટર સોલ્યુબલ એસિડ હશે કે વોટર ઇનસોલ્યુબલ એસિડ હશે, બધા જ એસિડ તમારા વ્હાઇટ કલરના હશે અને સોલિડ સ્ટેટ હશે. ફંક્શનલ ગ્રુપ ઓવરઓલ COH ગ્રુપ છે ઓવરઓલ, જ્યારે ઇનસોલ્યુબલની અંદર OH ફિનોલિક ગ્રુપ વધારાનો છે. જ્યાં સુધી ફિનોલ જે છે તમને સોલિડ સ્ટેટમાં આપવામાં આવશે. ફિનોલ તમારા સિલેબસમાં 3 જ છે, એક વોટર સોલ્યુબલ ફિનોલ છે રિસોર્સ ફિનોલ જેમાં OH ફિનોલિક ગ્રુપ છે, એક વોટર ઇનસોલ્યુબલ ફિનોલ છે, બે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ છે આલ્ફા નેપ્થોલ, બીટા નેપ્થોલ. આ બંનેની અંદર તમે જુઓ છો એક જ પ્રકારનો ગ્રુપ પ્રેઝન્ટ છે OH ફિનોલિક ગ્રુપ. ઓવરઓલ તમે અહીંયા જોઈ શકો છો તમારો જે પદાર્થ છે 3 પિંક કલરના હશે, જે રિસોર્સ ફિનોલ છે ઓફ પિંક કલરનો હશે, બટ ત્રણેયમાં એક જ પ્રકારનો ફંક્શનલ ગ્રુપ છે OH ફિનોલિક ગ્રુપ. મીન્સ જ્યારે તમારે ફિનોલ ટાઈપ આવે ત્યારે ગ્રુપ ટેસ્ટની વાત આવે તો પહેલા નક્કી શું કરવાનું રહેશે, તમારે નંબર ઓફ ફિનોલ ગ્રુપ કેટલા છે, ઇનસોલ્યુબલ કેટલા, સોલ્યુબલ કેટલા. બટ ત્રણેયની અંદર એક જ પ્રકારનો ફંક્શનલ ગ્રુપ છે એટલે એક જ ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ કરવાની રહેશે. જ્યાં સુધી એસિડની વાત છે વોટર ઇનસોલ્યુબલમાં તો ત્યાં બે જ ગ્રુપ ટેસ્ટ કરવાની રહેશે, COH OH ફિનોલિક ગ્રુપ. જ્યાં સુધી વોટર સોલ્યુબલ એસિડની વાત છે ત્યાં એક જ ગ્રુપ ટેસ્ટ કરવાની રહેશે, COOH. ઓકે ડન. હવે બેઝ પદાર્થની વાત છે. બેઝ તમને સોલિડ ફોર્મમાં આપવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે નાઇટ્રો કમ્પાઉન્ડ ધરાવતા જ્યાં કઈ યલો કલર હોવાની શક્યતા હોય છે. નાઇટ્રો કમ્પાઉન્ડની પ્રેઝન્સના કારણે પદાર્થનો કલર જનરલી યલો હોય છે, ડાર્ક યલો, લાઇટ યલો, મીડિયમ યલો. તો અહીંયા જોઈ શકો ઓ નાઇટ્રોએલિન જે ઓરેન્જ યલો કલરનો હોય છે, જ્યાં કઈ NO2 અને NH2 સમૂહ હાજર છે, પ્રાઇમરી એમાઇન. ઓકે, અગેન અહીંયા પણ જોઈ શકો છો મેટાનાઇટ્રોએલિન, એ પણ ટર્મેરિક યલો કલરના હોય છે, એમાં પણ NH2 NO2 સમૂહ ગ્રુપ પ્રેઝન્ટ છે. જે પેરાનાઇટ્રોએલિન છે લાઇટ યલો કલરનું હોય છે, લાઇટ યલો શાઇનિંગ સાથે હોય છે, તો ત્યાં પણ NH2 અને NO2 સમૂહ હાજર હોય છે. મીન્સ ઓલમોસ્ટ જો યલો કલરનો બેઝ છે તો ત્યાં આગળ NH2 અને NO2 જ ગ્રુપ ટેસ્ટ કરવાની રહેશે. જ્યાં સુધી બાકીના 3 બીજા બેઝની વાત થાય છે તો પેરાટોલ્યુડિન અને ડાયફિનોલ એમાઇન બ્લેક બ્રાઉન કલરના આવે છે. બંનેમાં પ્રાઇમરી એમાઇન ગ્રુપ પ્રેઝન્ટ છે. જ્યાં સુધી સેકન્ડરી એમાઇન છે એ વ્હાઇટ કલરનો છે અને ત્યાં આગળ સેકન્ડરી એમાઇન ગ્રુપ પ્રેઝન્ટ છે ડાયફિનોલ એમાઇનમાં. ઓકે, અને વ્હાઇટ છે. મીન્સ તમે બેઝ ટાઈપ મળે છે તો બેઝ ટાઈપના કલર અને તમને જે તમારું ઓર્ગેનિક મિક્સચર આપવામાં આવ્યું એના કલર ઉપરથી તમે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ કરી શકો છો કયો બેઝ હોઈ શકે. ઓકે, હવે વાત છે ન્યુટ્રલ કમ્પાઉન્ડ. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડ અહીંયા સોલિડ સ્ટેટમાં પણ આપવામાં આવે છે, લિક્વિડ સ્ટેટમાં પણ આપવામાં આવે છે. અને આ જે તમને જે માહિતી બતાવું છું એ તમારી જે તમારી ઓર્ગેનિક પ્રેક્ટિકલ બુક છે તેમાં મેન્શન કરવાનું રહેશે, કારણ કે આ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને પાછળ જે એનું આઈડેન્ટિફાઈ કરવાનું છે કમ્પાઉન્ડનું, એમાં તમે એકદમ સરળતા તમને ખૂબ જ હેલ્પ કરશે. આ રહ્યો તમારું પ્રેક્ટિકલ એકદમ ઇઝી બનાવી દેશે. તો અહીંયા તમે જોઈ શકો તો વોટર જે સોલિડ છે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ હોઈ શકે ને ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પણ હોઈ શકે. જો સોલ્યુબલ ન્યુટ્રલની વાત કરું તો બે જ પદાર્થ છે યુરિયા અને થાયોરિયા, બંને વ્હાઇટ કલરના છે. યુરિયાની અંદર એમાઇડ ગ્રુપ હાજર છે, થાયોયુરિયામાં થાયોએમાઇડ ગ્રુપ હાજર છે. જ્યાં સુધી વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ પદાર્થની વાત કરીએ તો ત્યાં 5 પ્રકારના ઇનસોલ્યુબલ સોલિડ ન્યુટ્રલ આપવામાં આવે છે, જે પૈકી એક પદાર્થ NO2 ગ્રુપ વાળો છે. એ પદાર્થ છે મેટાનાઇટ્રોબેન્ઝીન, યલો કલરનો હોય છે, ત્યાં NO2 સમૂહ હાજર હોય છે. જ્યારે નેપ્થલિન એન્થ્રેસિન એ વ્હાઇટ કલરના હોય છે અને તેમાં હાઇડ્રોકાર્બન ગ્રુપ જોડાયેલો હોય છે. ઓકે, કારણ કે ત્યાં આગળ કાર્બન હાઇડ્રોજન સિવાય બીજા કોઈ પણ એલિમેન્ટ હાજર નથી. જ્યાં સુધી બેન્ઝામાઇડ અને એસિડિલાઇડની વાત થાય છે એ પણ વ્હાઇટ કલરના આવે છે. મીન્સ બેન્ઝામાઇડમાં એમાઇડ ગ્રુપ હાજર છે, જ્યારે એસિડિલાઇડમાં એનિલાઇડ ગ્રુપ હાજર
છે. તો અહીંયા તમે એક આઈડિયા લગાવી શકો છો, જો વ્હાઇટ કલરનું મિક્સચર કલરલેસ મિક્સચર છે તમારું, ત્યાં આગળ બંને વ્હાઇટ છે, તો ત્યાં એસિડ અને ન્યુટ્રલ ટાઈપ પ્રેઝન્સ હોવાની શક્યતા વધી જાય છે. સોલિડના કેસમાં કહું છું, સોલિડ પ્લસ સોલિડમાં. રેર કેસમાં બેઝ છે, બટ મેજર કેસની અંદર એસિડ અને ન્યુટ્રલ ટાઈપ હોવી જોઈએ. સોલ્યુબલ કે ઇનસોલ્યુબલ એ તમે પેલા ફ્લો ચાર્ટ થ્રુ તમે ચેક કરી શકો છો. બટ જો પિંક કલરના પાર્ટિકલ્સ તમને દેખાય છે તો 100% ફિનોલ ટાઈપ બતાવતો હોવું જોઈએ. અને જો યલો કલરના પાર્ટિકલ્સ દેખાય છે મિક્સચરની અંદર તો 100% કાં તો બેઝ ટાઈપ હોવી જોઈએ, કાં તો ન્યુટ્રલ ટાઈપ હોવી જોઈએ. અને જો બ્લેક બ્રાઉન કલર પાર્ટિકલ્સ દેખાય છે તો 100% ત્યાં આગળ તમારે બેઝ ટાઈપ હોવી જોઈએ, બ્લેક બ્રાઉન. ઓકે, હવે જ્યાં સુધી લિક્વિડ ન્યુટ્રલની વાત કરીએ અહીંયા, તો લિક્વિડ ન્યુટ્રલ અહીંયા બે પ્રકારના આપવામાં આવે છે, સોલ્યુબલ લિક્વિડ ન્યુટ્રલ અને ઇનસોલ્યુબલ લિક્વિડ ન્યુટ્રલ, મીન્સ મિસિબલ અને ઇનમિસિબલ. જે બે લેયર નથી બનાતા, મિથેનોલ ઇથેનોલ જે આલ્કોહોલિક OH ગ્રુપ બતાવે છે, અને એસિટોન જે કીટોનિક ગ્રુપ ધરાવે છે, C ડબલ બોન્ડો કીટોનિક ગ્રુપ બતાવે છે. આ ત્રણ વોટર સોલ્યુબલ મીન્સ મિસિબલ છે, વોટર મિસિબલ છે. જ્યાં સુધી વોટર ઇનમિસિબલ ની વાત કરીએ તો એમાં બે પ્રકારના આવશે લિક્વિડ, એલિફેટિક ને એરોમેટિક. એલિફેટિક ગેસની ત્યાં આગળ જે નોન સુટી ફ્લેમ બતાવે છે, એરોમેટિક જે સુટી ફ્લેમ બતાવે છે. આ પણ સોલ્યુબલ લિક્વિડ કેવા છે, ત્રણ એ એલિફેટિક છે, અને ત્રણ લિક્વિડ કેવા છે, જસ્ટ લાઈક એ એરિયા નોન સુટી ફ્લેમ બતાવશે. ઓકે, તો એલિફેટિક ની અંદર ઇન્ટરેસ્ટિંગ છે, જે ક્લોરીન કન્ટેનિંગ જે બે લિક્વિડ છે, ક્લોરોફોર્મ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એ એલિફેટિક હોવા છતાં એરા ફ્લેમ ટેસ્ટની અંદર થોડીક સુટી ફ્લેમ બતાવે છે. બટ અહીંયા ઇન્ટરેસ્ટિંગ એ છે કે જે સુટી ફ્લેમ છે કોન્સ્ટન્ટ રહેતી નથી, ઇમિડિયેટલી આઈ જતી રહે છે. જ્યારે આપણે સુટી ફ્લેમ એને કન્સિડર કરીશું જે કોન્સ્ટન્ટ કાળા ધુમાડાવાળી જ્યોત બતાવે છે. અહીંયા સ્લાઇડ તમે કાળા ધુમાડાવાળી જ્યોત ઓબ્ઝર્વ થશે, બટ ઇમિડિયેટલી આવી અને તરત જ જતી રહેશે. તો ત્યાં તમારે યાદ રાખવાનું રહેશે કે જે એલિફેટિકની અંદર ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જ એવા લિક્વિડ છે જે એલિફેટિક હોવા છતાં સ્લાઇટ સુટી ફ્લેમ બતાવે છે. ઓકે, ઇથાઇલ એસિડ મિથાઇલ એસિટેટ જે બંને વોટર ઇનસોલ્યુબલ છે, અથવા તો ઓલમોસ્ટ એ 90% ઇનસોલ્યુબલ છે, 10% કેસમાં થોડાક વોટર સોલ્યુબલ નેચર બતાવે છે, એમાં એસ્ટર ગ્રુપ પ્રેઝન્ટ છે. જ્યાં સુધી એરોમેટિકની વાત કરીએ તો એરોમેટિકની અંદર તમારા ટોટલ 6 થી 7 લિક્વિડ આપવામાં આવે છે જે સુટી ફ્લેમ બતાવે છે, કાળા ધુમાડાવાળી જ્યોત બતાવે છે પાર્શિયલ ઇન્ટરફેસ ઉપર. બેન્ઝીન હાઇડ્રોકાર્બન ગ્રુપ બતાવે છે, ટોલ્યુઇન પણ હાઇડ્રોકાર્બન ગ્રુપ બતાવે છે જે કલરલેસ છે. એસિટોફિનોન પણ કલરલેસ છે જેમાં એરોમેટિક કીટોનિક ગ્રુપ પ્રેઝન્ટ છે. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનમાં હેલોજન ગ્રુપ પ્રેઝન્ટ છે. જ્યાં સુધી બેન્ઝાલ્ડિહાઇડ વાત કલરલેસ છે, એમાં આલ્ડિહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. જ્યાં સુધી નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રો ગ્રુપ કન્ટેનિંગ હોવાને કારણે, એટેચ હોવાને કારણે એ સોલ્યુશનનો કલર, એ લિક્વિડનો કલર યલો હશે, મીન્સ અહીંયા નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે ચોપડીની અંદર નોટ કરવાની રહેશે. ઓકે, તો અહીંયા આપણે બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા થોડીક ડિસ્કશન કરી, કઈ રીતે સેપરેટ કરી શકાય, કઈ રીતે જે સ્ટેટનું ઓબ્ઝર્વેશન કરી શકાય, કેવી રીતે એમને બે છૂટા પાડી શકાય. તો એની ડિટેલ્સમાં અહીંયા ડિસ્કશન કરી, કઈ રીતે આપણે હીટિંગ ટેસ્ટ કરી શકાય, કેવી રીતે એની સોલ્યુબિલિટી ચેક કરી શકાય, એની ડિટેલ્સમાં ડિસ્કશન કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે કારણ કે ત્યાં આપણે સેપરેટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનો છે એની ડિટેલ્સમાં ડિસ્કશન કરીશું. જો વિડીયો લેક્ચર પસંદ આવે તો મારી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.